हेलो मित्रों, हमारी चैनल नी अंदर आप सभी का हार्दिक स्वागत है। हमारी चैनल है जीवन नी लाइफ भरत। चैनल पर सभी मित्रों को गुड मॉर्निंग। परमार गुजरात से। जीवन ए मूल्यवान है। जीवन ने हमेशा जे अनमोल तक मळे छे आपने जीववानी एने समयनी साथे लईने चालवू जोईए। समय कोई दिवस बदलातो नथी। समय समयनी रीते चालतो होय छे। समय एना स्थळ पर निश्चित समय पर चालतो होय छे, पण आपणे बदलाईए छे। आपणे कामनी अंदर पाछा रहीए छे। आपणे आजे जे काम करवानुं छे ए आपणे काल उपर छोड़ी दीए के चलो काले काम कर लेशुं। खरेखर एवुं ना करवुं जोईए। आजे आपणी पासे टाइम छे, ए काम करवानुं छे तो ए काम आजे ज कर लो, तो पण ए काले काम आडू नहीं आवे અને કાલે વળી નવું કામ કોક મળશે। તો આપણે સમયની સાથે ચાલવું જોઈએ। સમયની સાથે ચાલીશું તો કોઈ દાડો આપણને કોઈ પરિસ્થિતિ પણ ઊભી નહીં થાય અને કોઈ અડચણ પણ નહીં આવે। જ્યારે આપણે સમયની સાથે ચાલતા હોવ છો ત્યારે સમય આપણને સાથ પણ દેતો હોય છે અને એની સાથે સાથે જીવનની અંદર સુખ દુઃખ પણ આવતું હોય છે। જ્યારે દુઃખ હોય ત્યારે પણ લડતા શીખીએ અને દુઃખની સામે हमेशा जीतवानो प्रयत्न करवो। कोई दाड़ो दुखनी साम दुख आवे त्यारे हारीने बेसी जवानो प्रयत्न नहीं करवानो अने सामे जीतवानो प्रयत्न करवो। एवी रीते जीवननी अंदर महत्वनी वस्तु छे कि व्यसन ना करवुं जोईए, व्यसनथी दूर रहेवुं जोईए। बीजी प्रवृत्तिओथी पण जे खोटी प्रवृत्तिओ छे, जे खोटी लाइननी प्रवृत्ति होय एनाथी दूर रहेवुं जोईए। जीवननी जेटली अमूल्य तक मळे छे आपणे जीववानी एने व्यवस्थित जीववुं जोईए। खास करीने तो આપણે જીવન જીવવા માટે એક મુદ્દો હોય છે, એક મહત્વનું હોય છે। જીવન જીવવું એટલા માટે પાણીની જરૂર પડે। તો આપણે સાથે ટોપિક લઈએ છીએ જીવન એ જ પાણી, પાણી એ જ જીવન। એટલે કહેવત છે કે જળ બચાવો અને જીવન બચાવો। તો આપણે જળ પણ સાથે સાથે બચાવવું જોઈએ અને જળનો ઉપયોગ આપણે પૂરતો જેટલું આપણે જરૂર છે એટલું જળનો પણ ઉપયોગ કરવો જોઈએ। પાણી एक ऐसी वस्तु है कि एनी जरूर पशु पक्षी फूल पौधा वृक्ष अने मनुष्य ने जरूर पड़े छे। कोई पण तमारे मकान बनाववुं छे तो पण पाणीनी जरूर पड़े छे। तमारे कोई पण कार्य करवुं छे तो पण पाणीनी जरूर पड़े छे। पाणी एक अमूल्य जीव छे। जो पाणी हशे तो आपणे जीवीए छीए अने जो पाणी ज नहीं रहे तो आपणे जीववानी कोई आशा पण नथी होती। एटला माटे मित्रों कहीए छे કે પાણી બચાવો અને જીવન બચાવો। સાથે સાથે ખેડૂત મિત્રોને પણ પાણીના ઉપયોગ કરવા માટે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ વાપરવી જોઈએ જેથી કરીને જળનો બચાવ થાય। આપણે ટપક અને ફુવારા પદ્ધતિ વખત પાણી ઉપયોગ કરીએ છીએ એ લગભગ 40 થી 50% પાણી વેસ્ટ જતું હોય છે અને ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ ઉપયોગ કરીએ તો એ પાણીનો આપણને 40 થી 50% બચત થતી હોય છે। તો જળ એ જીવન છે, એને સમજી અને વિચારીને આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને પાણી ના વેડફાય એના માટે આપણે પણ સંમત રહેવું જોઈએ। કારણ કે પાણી અમુક રાજ્ય અને અમુક દેશની અંદર અને અમુક ગામોને પાણી પણ પૂરતું મળતું નથી હોતું। પાણી માટે એમને વલખા પણ મારવા પડતા હોય છે। પાણી એક એવું વસ્તુ છે કે પાણી વગર જીવન નથી, જીવન વગર પાણી પણ નથી હોતું। એટલે આપણે જીવીએ છીએ તો પાણી આપણને મળે છે। અમુક જગ્યાએ એટલું ખારું પણ પાણી હોય છે, અમુક જગ્યાએ 10,000 ફૂટ બોર કરે તો પણ પાણી મળતું નથી હોતું। તો જળ એ જીવન છે અને આપણે જળ બચાવવું જોઈએ। સાથે સાથે આપણે દેશની અંદર આપણા ઘરની અંદરથી ઘર રાજ્ય અને દેશની અંદર સ્વચ્છતા પણ જાળવવી જોઈએ। સ્વચ્છતા એટલા માટે જાળવવી જોઈએ કે આજના યુગમાં સ્વચ્છતા હશે તો જ આપણું શરીર સ્વસ્થ હશે, આપણું ઘર સ્વસ્થ હશે, આપણું શહેર સ્વસ્થ હશે, આપણો દેશ સ્વસ્થ હશે તો રોગચાળાથી મુક્ત થશું। તો જ્યાં ત્યાં પણ કચરો પણ ના નાખવો જોઈએ, કચરા પેટીનો ઉપયોગ કરવો જોઈએ। વ્યસન કરતા હોય વ્યક્તિઓને જ્યાં ત્યાં પિચકારી ના મારવી જોઈએ, એના માટે કચરા પેટીનો પણ ઉપયોગ કરવો જોઈએ અને જેથી કરીને ગંદકી ઓછી ફેલાવવી જોઈએ। તો આજના ટોપિકમાં આટલું। મળશું નેક્સ્ટ ટોપિકમાં। તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।